કે હો પુષ્પ કે હો મનુષ્ય, હો પુષ્પ કે હો મનુષ્ય, ફરક બસ માત્ર અવધિનો છે, ખરતા પહેલા સહેજ નિખરવાનું હોય છે. આવા કાર્યક્રમો, આવા આયોજનો અને આવી ક્ષણો એ આ નિખારના રંગો છે. આપણે બધાએ જે આવ્યા છીએ એને જવાનું છે ને બધાએ ફ્રેમમાં લાગવાનું છે. મુંબઈ સ્થિત કવિ સંદીપ ભાટિયાની એક અદ્ભુત રચના છે, માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કાંઈ જેવી તેવી વાત નથી. પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કાંઈ જેવી તેવી વાત નથી. આ બધી વાતોને આપણે જીવીને જવાનું છે, પણ ખરતા પહેલા આવા નિખરીને જવાનું છે. સુરેશ દલાલે એક સરસ વાત કીધી છે કે આમ તો હવે આપણે બધા પેલી મુંબઈ ભાષામાં પણ કેટલાક હોર્ડિંગ જોવા માંડ્યા છીએ, 2.5 BHK, 3.5 BHK, હે ને. આ ગમે એટલા BHK હોય ને ગમે એટલા સ્ક્વેર ફીટનો આપણો ઘર, બંગલો ને અપાર્ટમેન્ટ હોય ને, પણ સૌથી અગત્યની વાત એ છે કે ઈશ્વરમાં શ્રદ્ધા હોવી. સુરેશભાઈએ એના માટે સુંદર કીધું છે કે તમારો પેલો આર્કિટેક્ટ પ્લાન હોય ને એ, અથવા તો તમારું સ્કીમનું બ્રોશર એક ઠેકાણે પૂજા રૂમ અલોટ કરી દે એનાથી પૂરું નથી થતું. આપણે એના માટે એવું જીવન સુંદર બનાવવું પડે છે. ને ત્યારે 3 લીટી એમની પાક્કી યાદ આવે કે એના ઘરમાં ઈશ્વરનો અલાયદો ખંડ હતો, પણ ઈશ્વર પરત્વે શ્રદ્ધા નથી. અને આવું જેને હોય ને આ કારણો શોધ્યા કરે. આ ફરી સમયના બદલાવની વાત છે કે તમે આંખનો અફીણીને એ ગીતોને યાદ કરો તો મારા પણ જે સિનિયર ગાયનેકોલોજીસ્ટ હશે ને એ બધાએ લાકડાની પાટ પર બહેનોની સુવાવડ કરાવી હશે. હવે અમે સ્ટેનલેસ સ્ટીલના ટેબલ ઉપર કરાવીએ છીએ. આ બધાએ દાદા પહેલાના જમાનામાં લાકડીનો ટેકો લેતા હતા. હવે શબ્દ બોલાય છે લાકડી, પણ એમાંથી લાકડું ગાયબ છે, હે ને. એ બધું બદલાવા માંડ્યું, પણ છતાંય જન્મથી લઈને મરણ સુધી હજુય કાષ્ઠનો સંબંધ ઈચ્છીએ તો જાળવી શકાય એવો છે. આપણી સગવડતા માટે હવે આપણે સ્મશાનમાં પણ સ્વિચ પાડીએ છીએ, અગ્નિદાહ દેવાને બદલે કાષ્ઠને વાપરવાને બદલે. એના કારણો જે પણ હોય, પણ આ ગીત એક એવું છે કે જેના દરેક અંતરામાંથી પસાર થતી વેળા જીવનની એક અવસ્થામાંથી તમે ચાલવાના છો. કે નાનપણમાં પાટ પર જન્મ્યા અને પછી પારણામાં સૂતા અને ટેબલ પર ભણ્યા ને ત્યાંથી લઈ અને છેક ચિતા પર સુવા સુધીના કાષ્ઠની વાતો. આ એક એવી રચના છે કે જેમાં થોડોક ઉદાસીનો ભાવ ચોક્કસ છે, પણ એમાં જીવનની વાસ્તવિકતા છે. એ દરેક અંતરાથી સાંભળો ને પછી એના નિવારણનું બીજું ગીત આપણે સાંભળવાના છીએ. जब की तेरा जन्म हुआ खाट बिछाया लकड़ी का और स्मशान में भी तुझे जलाया तो चिता बनाया लकड़ी का जीते लकड़ी मरते लकड़ी देख तमाशा लकड़ी का दुनिया वालों तुम्हें सुनाऊं एक अफसाना लकड़ी का जीते लकड़ी मरते लकड़ी
जब 60 साल में हाथ में डंडा लकड़ी का, स्मशान में भी तुझे जलाया तो चिता बनाया लकड़ी का। अरे चांद को छूने